જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં જૂનાગઢમાં માણાવદર તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું. તો તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપ્યું છે. પ્રમુખ રમાબેન ઝાલાવાડિયાએ અચાનક રાજીનામું આપ્યું. નગરપાલિકાની ચૂંટણી સમયે જ રાજીનામું આપી દેતા કહી શકાય કે એક સ્વેચ્છાએ રાજીનામું આપી દીધા હોવાની રમાબેને કબૂલાત કરી છે. તાલુકા પંચાયતના સભ્યોમાં આંતરિક મતભેદો હોવાની ચર્ચા જોવા મળી છે. તો નગરપાલિકાની ચૂંટણી સમયે જ રાજીનામું આપી દેતા ભૂકંપ આવ્યો. પ્રમુખ રમાબેન ઝાલાવાડિયા ભાજપ પક્ષમાંથી ચૂંટાયા હતા, જેમાં પ્રમુખ રમાબેન ઝાલાવાડિયાએ અચાનક રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણી સમયે જ રાજીનામું આપ્યું છે. તો નગરપાલિકાની ચૂંટણી સમયે જ રાજીનામું આપતા ભૂકંપ જોવા મળ્યો. તેમાં સ્વેચ્છાએ રાજીનામું આપી દીધા હોવાની રમાબેને કબૂલાત પણ કરી છે. પ્રમુખ રમાબેન ઝાલાવાડિયા ભાજપ પક્ષમાંથી ચૂંટાયા હતા.